આજે આપણે ઉંબાડિયું બનાવીશું નવી બે વસ્તુ નાખીને. ઉંબાડિયા માટેની વસ્તુ મેં અહીંયા લઈ લીધી છે. આ લીલું લસણ છે, કોથમરી છે, આદું છે, હળદર છે, આ મોળું મરચું છે, આ તીખું મરચું છે, આ લસણ છે, આ વાલોર પાપડી છે, એક આલો પીનું મરચું, રીંગણ, બટેકા, રતાળું ગાજર અને આ છે રતાળું ગાજર પણ. અને બે નવી વસ્તુ નાખવાની છે, એ છે આ છે આપણે આંબળા અને ડ્રમસ્ટિક લીવ. અને આ બધી વસ્તુ આપણે હવે ગ્રાઇન્ડ કરી નાખીશું એમાં તલ અને પીનટ નાખીને. ચાલો આપણે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી નાખીએ. ચટણી મેં કરી લીધી છે અહીંયા, અને ચટણી થઈ ગયા પછી મેં એમાં થોડો અજમો અને અહીંયા સોલ્ટ નાખ્યું છે. સોલ્ટ નાખી અને ચટણી રેડી કરી અને મેં પાપડીને આવી રીતના ચટણી સાથે મિક્સ કરી દીધી. આ મરચું ભરી લીધું, રીંગણ ભરી લીધા, બટેકાઈ ભરી લીધા અને આ બધું વસ્તુ ચટણીમાં મિક્સ કરી દીધું છે મેં. અને મારા હસબન્ડને આંબળા મસાલાવાળા ચટણીવાળા બહુ જ ભાવે, એટલે આને હું ચટણી સાથે મિક્સ કરી અને બાફવા મૂકીશ. અને ચટણીમાં બી મેં આંબળા નાખ્યા હતા. પહેલાં મેં તમને કીધું હતું કે આપણે ચટણીમાં આંબળા અને ડ્રમસ્ટિક્સના લીવ ચટણીમાં નાખીશું. એ મેં ગ્રાઇન્ડ કરી અને આ ચટણીમાં નાખી દીધા છે. હવે આપણે ઉંબાડિયું બાફવા માટે મૂકી દઈશું, શેકવા માટે. તો મેં અહીંયા ગાડી માટીનું મારી પાસે હતું વાસણ, એમાં મેં અહીંયા સ્ટોવ ઉપર મૂકી દીધું છે અને આપણે સ્ટોવ ચાલુ કરીશું. અને ઘણા બધા કમ્પ્લેન કરતા હોય છે કે મારું નીચે બળી જાય છે, તો મેં અહીંયા ગાડી એક કાંઠો લીધો છે અને એની અંદર મેં આવી રીતના કાણાવાળું ચીબું રાખ્યું છે. અને આપણે થોડું પાણી નાખીશું, જેના હિસાબે આપણું વાસણ બી નહીં બળે અને આપણું વેજીટેબલ પણ નહીં બળે. હવે એમાં આપણે પહેલાં આપણી બધી વસ્તુ મૂકી દઈશું. તો સૌથી પહેલાં આપણે મૂકીશું આપણી વાલોર પાપડી, કેમ કે એને બાફતા વાર લાગે, એટલે આપણે મૂકીશું વાલોર પાપડી આની ઉપર. હવે વાલોર પાપડી મુકાઈ જાય પછી આપણે આપણા બધા વેજીટેબલ મૂકી દઈશું એની અંદર. તો મેં અહીંયા બટેકા લીધા છે, એ આવી રીતના સાઈડમાં ગોઠવી દઈશ હું. પછી અહીંયા આપણે રીંગણ મૂકી દઈશું. એવી રીતના હું તમને બધું વેજીટેબલ ગોઠવી અને પછી બતાવું છું. જો બધું વેજીટેબલ મેં આમાં ઉંબાડિયાના વાસણમાં, માટીના વાસણમાં મૂકી દીધું છે. અને એનો હવે સ્ટોવ છે આપણે બિલકુલ ગરમ થઈ જાય પછી એને ધીમો કરી નાખવાનો છે, એટલે એની નીચેથી બળશે નહીં અને સરસ ચડી જશે. અને આ મારા હસબન્ડ માટે મેં કીધું હતું આંબળા, એ અહીંયા મેં મસાલાવાળા કરીને મૂકી દીધા છે. હવે એને આપણે ઢાંકી દઈશું અને એની આજુબાજુ આપણે લોટ લગાવી દઈશું. જો આપણું ઉંબાડિયું રેડી થઈ ગયું છે અને આટલું સરસ લાગે છે. જો હવે આપણે ઉંબાડિયું થઈ ગયું છે, એનું આપણે ડીશમાં લઈ અને ટેસ્ટ કરીશું કેવું બન્યું છે. આ છે રીંગણ, રતાળું ગાજર, અને આ છે આપણી વાલોર પાપડી, સરસ ચડી ગઈ છે જો. અને આ આપણા બટેકા અને આ આપણું આંબળું. જુઓ ફ્રેન્ડ્સ, આપણું બધું વેજીટેબલ્સ
આવી ગયું છે અને હવે આપણે ટેસ્ટ કરીશું કેવું લાગ્યું તમે મને કોમેન્ટમાં કહેજો થેન્ક યુ બાય